કેમ છો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 9/12/2024 અને સોમવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે, અને એટલા ઉત્સાહ સાથે બજાર પણ કામકાજ કરે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ. હવે મિત્રો, ગયા વીકમાં બજાર રેન્જ બાઉન્ડ રહી અને બજાર અપસાઇડ જવાની કોશિશ કરી રહ્યું હતું. એફઆઈઆઈની સતત ખરીદી જોવા મળી. 11,900 કરોડની લગભગ ઓવરઓલ વીકલી ખરીદી જોવા મળી મિત્રો. ઓવરઓલ વીકલી ખરીદી 11,900 કરોડની જોવા મળી. એટલે ટ્રેન્ડ પોઝિટિવ છે. ભલે ગેપડાઉન ખુલે, આજે લગભગ 40, 50, 60 અંક જેવું ગેપડાઉન ખુલે તો પણ આપણને લેવા માટેનો મોકો સમજી અને આપણે ખરીદારી કરી શકાય મિત્રો. કારણ કે ઘટાડે ખરીદારી કરવી એ જ આપણા માટે વધારે હિતાવહ છે. જેટલું ઘટાડો આવે ત્યારે ખરીદારી કરો, પછી ઉછાળો આવે ત્યારે વેચો. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે ખૂબ સારું, લોંગ ટર્મ ટ્રેડર્સ માટે એનું અવસર કહેવાય કે ભાઈ આ ઘટાડો આવ્યો છે તો ખરીદારી કરીને લોંગ ટર્મ તમે ઊભા રહી શકો છો. જો લોંગ ટર્મ તમે ઊભા હોય અને વચ્ચે તમને પ્રોફિટ મળતું હોય તો યુ કેન ટેક પ્રોફિટ. એવું જરૂર નથી કે લોંગ ટર્મ સુધી ઊભા રહેવું. તમને પ્રોફિટ સારો મળતો હોય અને ઘર ભેગું કરવું હોય તો પણ કોઈ ચિંતાનો વિષય નથી. બીજું મિત્રો, શેર બજારમાં એક વસ્તુ યાદ રાખવાની, અવશ્ય યાદ રાખવાની કે જેટલો પ્રોફિટ લઈને ઘરે આવ્યા એટલું જ આપણા બાપનું, બાકી બધું શેર બજારનું. આ મગજમાં રાખીને કામકાજ કરવાનું. હવે મિત્રો, તમને ખાસ કહી દઉં કે આજે કયા કયા શેર્સની અંદર હલચલ જોવા મળી શકે છે એની આપણે આજે ચર્ચા કરીએ. કારણ કે બધા જ રાહ જોઈને બેઠા હશે કે આજે કયા શેરમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. તો ગોદરેજ કન્ઝ્યુમર ફર્સ્ટ નંબરનો સ્ટોક છે. ગોદરેજ કન્ઝ્યુમરમાં Q3 અપડેટ આવ્યું છે એમનું. Q3 અપડેટની અંદર વોલ્યુમ ગ્રોથ સપાટ રહે એવું લાગી રહ્યું છે એ લોકોને, કે આ વખતે એટલું બધું જાજુ કંઈ ઉકળે એવું લાગતું નથી. અને આ વખતે માર્જિનમાં પણ થોડું દબાણ જોવા મળી રહ્યું છે. કારણ કે જે તેલની કિંમતોમાં 20-30% જે વધારો આવ્યો છે એના કારણે એમની જે વોલ્યુમ ગ્રોથ છે એ થોડું ડાઉન આવ્યો છે. અને ખર્ચને પહોંચી વળવા માટે જે માર્જિન હતું એ ઘટી ગયું છે. એટલે ખર્ચ તો એના જ રહેવાનું, માર્જિન ઘટી ગયું એટલે શું થાય કે એનું પ્રોફિટ માર્જિન પણ ઓટોમેટિક ડાઉન થઈ જાય મિત્રો. એટલે આ વખતે ગોદરેજ કન્ઝ્યુમરે થોડું વીક ટ્રેડિંગ સેશન હોય એ ટાઈપનું, વીક Q3 આવશે એ ટાઈપનું એમને અપડેટ આપેલું છે. બીજું, હા, ગોદરેજ કન્ઝ્યુમરમાં એક ઇન્ડોનેશિયાની અંદર એમનું કામકાજ ચાલી રહ્યું છે, એમાં થોડું ગ્રોથ જોવા મળે એ ટાઈપનું એમને લાગી રહ્યું છે. બીજો શેર છે મિત્રો પેટીએમ. પેટીએમમાં આજે જબરદસ્ત હલચલ જોવા મળશે અને આજે પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે મિત્રો. પેટીએમનો શેર રડાર પર રાખજો. આજે જબરદસ્ત મુવમેન્ટમાં આવશે, જબરદસ્ત મુવમેન્ટમાં આવવાનો. કેમ કે આજે જાપાનની કંપની જે એમની સબસિડરી હતી પેપે કોર્પોરેશન, એમાં એમણે હિસ્સો વેચી દીધો છે, વેચવાનો નિર્ણય કરેલો છે 2365 કરોડ રૂપિયામાં. 2365 કરોડ રૂપિયા એમાંથી એમની જોડે આવશે, વેચાણ કરશે એટલે. તો બિઝનેસને વધારવા માટે અને કંઈક દેવું હોય એ ઘટાડવા માટે ખૂબ જ કામ લાગશે આ પૈસા. એટલા માટે પેટીએમ માટે ખૂબ જ સારા સમાચાર. બાયોકોનમાં પણ પોઝિટિવ ન્યૂઝ થોડા કહી શકાય. યુએસ એફડીએ તરફથી થોડી રાહત મળેલી છે અમને, એટલે બાયોકોનમાં પણ આજે થોડી હલચલ જોવા મળી શકે છે મિત્રો. એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આજે હલચલ જોવા મળી શકે. કારણ કે આજે કોર્ટનો ફેસલો આવવાનો છે. કોર્ટમાં આજે સુનવાઈ છે. આજે તારીખ છે કે ભાઈ જે ઇન્ડિગોએ આરોપ લગાવેલો કે અમારો જે 6C નો જે ટ્રેડમાર્ક છે એ ટ્રેડમાર્ક તમે અમારો લગાવ્યો છે એટલે એ ખોટું થઈ રહ્યું છે એનો આરોપ હતો. હવે એનો આજે ફેસલો આવશે એટલે એના ઉપર આજે આખી વસ્તુ જોવા મળશે મિત્રો. બીજું, ડેલ્ટા કોર્પ ઉપર આજે નજર રાખજો. ડેલ્ટા કોર્પ ઉપર નજર એટલા માટે રાખવાની કારણ કે ડીમર્જરના સમાચાર છે. ડીમર્જરના સમાચારના લીધે એમાં પણ કદાચ હલચલ જોવા મળી શકે છે. જેએસડબલ્યુ એનર્જી ઉપર તમે ધ્યાન રાખજો. જેએસડબલ્યુ એનર્જીને એનટીપીસીમાંથી 400 મેગાવોટનો સોલર પ્લાન્ટ માટેનો સોલરનો જે ઓર્ડર મળેલો છે, સોલર પેનલ માટેનો, તો
એના અંદર પણ JSW એનર્જીમાં પણ આજે થોડી ઘણી પોઝિટિવ મુવમેન્ટ આવે તો નવાઈ ન પામતા. સિયાટમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. સિયાટમાં પણ આજે પોઝિટિવ હલચલ જોવા મળી શકે છે, એ ધ્યાન રાખજો. ટાટા પાવરમાં પણ બાય કોલ આપવામાં આવેલો છે કંપની જાણીતા બ્રોકરેજ ફર્મ તરફથી, તો એને પણ આજે વોચલિસ્ટમાં રાખજો. એનએલસી ઇન્ડિયાને પણ તમે વોચલિસ્ટમાં રાખજો. કોલ બ્લોક એને જીત્યો છે, કોલ બ્લોકના સમાચાર સારા આવેલા છે, એટલે એનએલસી ઇન્ડિયાને પણ તમે તમારા રડારમાં રાખજો. એનએલસી ઇન્ડિયામાં પણ આજે પોઝિટિવલી મુવમેન્ટ જોવા મળી શકે છે. ઇન્ડસ ટાવરમાં પણ ફોકસમાં રહેશે આજે, કારણ કે વોડાફોન આઈડિયા જે છે એ વોડાફોન આઈડિયાનું આજે મિટિંગ છે, બોર્ડ મિટિંગ, અને વોડાફોન આઈડિયા ફંડ મેળવવા માટેની આજે બોર્ડ મિટિંગ કરશે. જો એમાં ફંડ મેળવવા માટેનો નિર્ણય લેવામાં આવશે તો સીધી અસર ઇન્ડસ ટાવર ઉપર જોવા મળશે, કારણ કે ઇન્ડસ ટાવરના પૈસા વોડાફોન આઈડિયામાં રોકાયેલા છે. એના ટાવર્સ બધા વોડાફોન આઈડિયાના જોડે કનેક્ટેડ છે, એટલે એના પેમેન્ટ એમને લેવાનું હોય તો આ બાજુથી પેમેન્ટ છૂટે તો આ બાજુ પેમેન્ટ આવે, એવી કન્ડિશન થતી હોય છે. એટલે ઇન્ડસ ટાવર માટે આજે ફોકસમાં રહેશે. રિતેશ ઉપર ધ્યાન રાખજો. એને ઓર્ડર મળેલો છે, નવો રેલવે કંપની છે મિત્રો. તમને ખબર હશે રેલવે કંપનીમાં તો ઘણું બધું સરસ જ પોઝિટિવલી લુકઆઉટ મળતું હોય છે. ઘણી વખતે સારા ઓર્ડર્સ પણ મળતા હોય છે, અને હવે તો રેલવે ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે, એટલે રિતેશ ઉપર થોડું ધ્યાન રાખજો. બીજું કે વોડાફોન આઈડિયા આવી ગયું. પછી હવે આજે પીએમ મોદી હરિયાણા અને રાજસ્થાનમાં એમની આજે ગ્લોબલ સમિટ 2024 સમિટમાં જવાના છે. ત્યાં પણ અગત્યની જાહેરાતો કદાચ કરવામાં આવે, અને એના લગતા પણ જે કોઈ પણ શેર્સ હશે એ પણ હલચલમાં જોવા મળી શકે એ ટાઈમે જ્યારે જાહેરાત થાય ત્યારે. બીજી એક કંપનીનું નામ દઉં મિત્રો, NHPC ઉપર ધ્યાન રાખજો. CLSA 120 રૂપિયાનો ટાર્ગેટ આપેલો છે. હું ના પાડતો તો ઘટાડે કોઈ પણ દિવસ તમારે ભેગા કરવાના, વેચતા નહીં, NHPCમાંથી નીકળતા નહીં, કારણ કે બહુ ઘટાડો આવી ગયેલો. તો લગભગ 30 થી 35% ઘટાડો આવી ગયેલો NHPCમાં. 120નો ટાર્ગેટ CLSA આપેલો છે, એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. L&T પર ધ્યાન રાખજો. L&Tને દિલ્હી મેટ્રો માંથી એમને કેબિનેટની મંજૂરી મળેલી છે. દિલ્હી મેટ્રોના જે પ્રોજેક્ટ માટેની કેબિનેટમાંથી મંજૂરી મળી છે, તો L&T પણ આજે થોડી હલચલમાં રહી શકે છે મિત્રો. બીજું એક NBCC શેર ઉપર પણ ધ્યાન રાખજો. NBCC નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની, NBCC ઉપર ધ્યાન રાખજો. એ પણ આજે હલચલમાં રહી શકે છે, પોઝિટિવ મુવમેન્ટ બતાવી શકે છે. આટલા શેર્સ ઉપર તમે ધ્યાન રાખજો, આજે હલચલમાં રહેશે મિત્રો. બીજું હવે વાત કરીએ બજારની આઉટલુકની, તો બજારમાં ઘટાડે ખરીદારી કરવાનો મોકો છે મિત્રો. જ્યારે પણ ઘટાડો મળે ત્યારે ડીપ મળે ત્યારે ખરીદારી કરો, કારણ કે FII પણ ધીમે ધીમે બુલિશ મોડમાં આવી ગઈ છે, અને આપણા તો ઇન્વેસ્ટરો ઓલરેડી બુલિશ જ હોય છે. જ્યારે હોય ત્યારે આપણા ઇન્વેસ્ટરો તો બુલિશ, મ્યુચ્યુઅલ ફંડ જુઓ, રિટેલ ઇન્વેસ્ટર જુઓ, ઈચ એન્ડ એવરી કોઈ પણ ઇન્વેસ્ટર જોઈ લો, બધા જ બુલિશ મોડમાં જ્યારે ત્યારે કામ કરતા હોય છે. એટલે એક એ પણ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે મિત્રો. બીજું કે મેં તમને ગઈકાલે કહ્યું હતું ટાટા પાવર, એ ટાટા પાવર ઉપર ધ્યાન રાખજો, કારણ કે ભવિષ્યમાં સોલર નું એનું મોટું કામકાજ થવાનું છે. એટલે ટાટા પાવરને કોઈકને ખબર ના હોય તો આ તમને એટલા માટે વિડીયોના માધ્યમ દ્વારા હું જણાવું છું મિત્રો, કે ટાટા પાવર અમુકને એવી ખબર નથી હોતી કે ટાટા પાવર પણ સોલરનું કામ કરે છે. તો એમને તો એવું જ લાગે કે આ તો બધું કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરતા હશે, પણ એવું નથી. એ ટાટા પાવર જે છે એ સોલરનું તો મુખ્ય એનું કામકાજ હવે વધી ગયું છે મિત્રો. એટલે ટાટા પાવર ઉપર થોડું ધ્યાન રાખવાનું. એમાં પણ લાંબા ગાળા માટે ખૂબ સારો અને પોઝિટિવ મુવમેન્ટ આગળ જતા બતાવી શકે છે મિત્રો. હવે ખાસ કહું તો મિત્રો, બજારની અંદર જ્યારે પણ તમારી પાસે કોઈ શેર પડ્યા હોય, શોર્ટ ટર્મના ટ્રેડર હોય, ત્યારે તમને જ્યારે પણ પ્રોફિટ મળે ત્યારે તમે થોડું કરીને પ્રોફિટ બુક કરી શકો છો. અને લોંગ ટર્મના ટ્રેડર હોય તો બિંદાસ્ત ઊભા રહેજો. કોઈ પણ ઘટાડો આવે, કોઈ પણ વધારો આવે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, તમને એવું લાગે કે મારે પૈસાની જરૂર છે, કાઢવા છે, તો યુ કેન કેરી ઓન. તમે પોતે એ પૈસા કાઢી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી. એક ભાઈનો કાલે સબસ્ક્રાઈબરનો મેસેજ આવેલો મારા ઉપર કે ભાઈ
આ અમુક જે એમને એક સલાહ આપતા હતા કે ભાઈ તમે માન લો કે શેર પરચેસ કરો છો કે શેર વેચો છો ત્યારે તો તમારે જે જીએસટી છે, ટ્રાન્ઝેક્શન ચાર્જ છે, આ બધું તો લેતા જ હોય છે બધા. તો પછી આ જ્યારે લાંબા ગાળે કે પછી શોર્ટ ટાઈમમાં કે એવું ક્યારેક આપણે શેર વેચીએ તો આપણને જે નફો થાય એ શોર્ટ ટાઈમમાં તો જેટલો નફો થાય એટલો તો એ ટેક્સમાં લઈ જાય, અને લાંબા ગાળે પણ તમે જે વેચવાલી કરો એમાં પણ તમને ટેક્સ ભરવું પડે નફો થયો એના ઉપર. તો મિત્રો આના ઉપર આજે હું તમને ખાસ કહી દઉં કે બે ટાઈપના ટેક્સ હોય છે. ઇન્કમ ટેક્સ જ્યારે આપણે રિટર્ન ફાઇલ કરતા હોય ત્યારે એસટીસીજી એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હોય છે, શોર્ટ ટર્મમાં જો તમે વેચાણ કરી અને નફો લીધો હોય તો. અને લોંગ ટર્મમાં જો તમે વેચાણ કરી અને કોઈ કંપનીમાંથી સારો એવો નફો લીધેલો હોય તો એના અમુક ટકા તમારે સરકારમાં એલટીસીજી લાગતો હોય છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. એટલે બંને ટેક્સ લાગતા હોય છે. એટલે એ તો બધું આપવું જ પડશે ભાઈ, નફો લો તો બધો ઘર ભેગો થાય એવું નથી હોતું. સરકાર પણ ટેક્સ તો લેશે જ, અને એ તો લે પણ ખરી. કેમ કે એમણે એ પ્રમાણેની ગોઠવણ કરેલી છે કે તમે નફો કરો તો ભાઈ થોડું અમને આપો, નુકસાનમાં કશું નહીં પાછું. એટલે આ ધ્યાન રાખજો મિત્રો, નુકસાન કરો તો પણ એમાં તમારી પાસે સરકાર માગવા નહીં આવે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર મિત્રો. પણ શોર્ટ ટર્મમાં નફો કરો અને થોડો જ નફો કર્યો હોય તો તમારે એસટીસીજી લાગે. એના કરતાં હું તો કહું છું લોંગ ટર્મ માટે જ રોકાણ કરાય, જેથી કરીને સારો એવો નફો થાય. તો પણ તમે 10, 15%, 20% જેવું સરકારને આપો તો ચિંતા નથી. માન લો કે ₹1,00,000 નફો થયો હોય, 15,000 રૂપિયા સરકારને આપો તો કોઈ ચિંતા નહીં, 85,000 તો આપણી પાસે રહે ને મિત્રો. આ રીતનું હોય છે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર મિત્રો. લાંબા ગાળાના રોકાણકાર બનો અને માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને સારા ઇન્વેસ્ટર બનો અને લાંબા ગાળાનું રોકાણ કરીને લાંબુ અને પુષ્કળ પૈસા કમાઓ એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર.